હાલ મિત્રો તમે ટેરિફ શબ્દ વિશે તો જાણતા જ હશો. બહુ બધી જગ્યાએ અત્યારે વાત સંભળાય છે ટેરિફ ટેરિફ ટેરિફ. અને અત્યારે તો વિશ્વની અંદર ટેરિફ વોર ચાલી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે ટેરિફનો મતલબ શું છે? નહીં તો આવો હું તમને સરળ ભાષામાં સમજાવું ટેરિફ એટલે શું. ધારો કે મિત્રો કોઈ એક દેશ બીજા દેશની અંદર પોતાનો માલ વેચી રહ્યો છે. જેમ કે ભારત અમેરિકામાં પોતાનો માલ વેચે છે, એટલે કે ભારતના વેપારીઓ દ્વારા તૈયાર કરેલો કે ઉત્પાદિત થયેલો કોઈ પદાર્થ અમેરિકાના વેપારીઓને વેચી રહ્યો છે. તો અમેરિકાએ આના ઉપર 50% જેટલો ટેરિફ જાહેર કરી દીધો છે. એટલે કે ત્યાંનો કોઈ વેપારી, એટલે કે અમેરિકાના કોઈ વેપારી ભારત પાસેથી કોઈ 100 રૂપિયાની વસ્તુ ખરીદે છે તો તેના 50% એટલે કે 50 રૂપિયા જેટલો ટેરિફ લાગશે. ટેરિફ ને સરળ ભાષામાં કહીએ તો આપણે એને ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત કર તરીકે ઓળખી શકીએ.